તો કેમ છો મિત્રો, હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રોબેરીની લચ્છી। શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળો આવી રહ્યો છે। ઉનાળાની કડકડતી ગરમીમાં જો તમને આવું કંઈક ઠંડુ પીણું મળી જાય તો મજા જ આવી જાય। તેના માટે સ્ટ્રોબેરીને કટ લગાવી અને અહીંયા મેં જ્યુસરમાં એડ કરી દીધી છે। બધા જ કટ છે તે એમાં એડ કરી દેવાના। ઉપરથી 2 થી 3 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરી દઈશ। અને જે લચ્છીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તે છે દહીં। 1 વાટકી જેટલું તેમાં દહીં એડ કરી દેશું। ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દેશું। તમારે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો। ત્યાર પછી જ્યુસરનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને મિક્સ કરી લેવાનું છે। 1 મિનિટ માટે તેને મિક્સ કરતા રહેવાનું છે। તો તૈયાર છે આપણી સ્ટ્રોબેરીની લચ્છી। તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો। હવે તેને સર્વ કરી લઈશું। અહીંયા 1 ગ્લાસ લઈ અને તેમાં 1 આઈસ ક્યુબ એડ કરી અને બધી જ લસ્સી એડ કરી દઈશું। ઉપરથી 1 સ્ટ્રોબેરી લગાવી દઈશું ગાર્નિશ માટે। અહીંયા તમે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો છો।